ની તારનાઓ માતાઓ અને ખૂબ મોટી સંખ્યામાં મંચની સામે બેઠેલા આપણા સમાજના તમામનું પાટણ શહેર કલોલ સમાજ તાકીદથી સ્વાગત કરે છે. તાળીઓની વગાડો. પાટણ શહેર કલોલ સમાજ આપણી વચ્ચે જહાંગીરભાઈ સમસ્ત પલોટ મકરાણી સમાજના આજે આપણે અંદર એટલું બધું ઇન્ટરેસ્ટ ધરાવે છે. 600 કિલોમીટર સામાન્ય કામ માટે પણ આવે છે. તો આપણો નેતા આપણો રહેબર આવો હોવો જોઈએ. હું ટાઈમ વધુ ના લેતા શોર્ટ પલોટ સમાજ એક ગ્રુપ આપણે એના બનાવવાનો મુખ્ય હેતુ કે પાટણની અંદર નાની મોટી જે પણ તકલીફો પડતી હોય આપણા સમાજના એજ્યુકેશન છે, દીની તાલીમ છે, મેડિકલ છે, કંઈ પણ ક્ષેત્રમાં આપણે આપણા સમાજ જોડે જઈએ અને આપણે એક જૂથ હોઈશું, આપણે એક હોઈશું તો કોઈની તાકાત નહીં કે આપણને હરાવી શકશે. તો આ ગ્રુપ પાટણ શહેર પૂરતું જ છે અને આ ગ્રુપ 4 મહિનાની અંદર નાના મોટા એવા સારા એવા પ્રોગ્રામ કરેલા છે. તો ગુજરાતની અંદર જેટલા પણ ગ્રુપો ચાલે છે, મનોજ સમાજના ગ્રુપની અંદર કોમ્પિટિશન ચાલે છે, સારી વસ્તુ છે અને અમે અમારા થકી જેટલું બને એટલું અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. તો અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું સ્વાગત કરું છું કે આજે એજ્યુકેશન બહુ જરૂરી છે. એજ્યુકેશનની સાથે દીની તાલીમ બી જરૂરી છે. મારી માતાઓને કહું છું કે દીની તાલીમ બી બહુ જરૂરી છે. તો આપણું સમાજ ક્યાંય પાછું નથી. આપણા મંચ પર હું ડીવાયએસપી સાહેબ, મામલતદાર સાહેબ, પ્રિન્સિપલ સાહેબ, ઉદ્યોગપતિ સાહેબ, પેઢી ચલાવનાર સાહેબો, ધંધાથી સંકળાયેલા એવા ઉપસ્થિત આપણા મંચ ઉપર છે. તાળીઓને ગડગડાટથી વધારી લો. હું કહું ને તમે તાળી મારો એમાં મજા ના આવે. તો વસીમભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે. વસીમભાઈ સાહેબ, પ્રિન્સિપલ, આવો સાહેબ, આવો. શોભામાં વધારો કરો સાહેબ. ઇનામી જલસા સમારંભમાં ઉપસ્થિત આપણા સમસ્ત ભરૂચ મકરાણી સમાજના ગીર સોમનાથના રહેવાસી જહાંગીર ખાન બલોચ સાહેબ તેમજ આપણા સમાજના મુસ્તફા ખાન મકરાણી ડીવાયએસપી દાહોદ, આપણા સમાજના અગ્રણી ન્યાલખાનભાઈ બલોચ, ઉદ્યોગપતિ બુઢાણા અસમાન ખાન યુથ કોંગ્રેસ ભાવનગર તેમજ કરમ ખાન એસ બલોચ, મોહમ્મદ ખાન બલોચ, પ્રમુખ ગજાનંદ પેડી, દિલાવર ખાન બલોચ, હાજી ખાન એસ બલોચ, અખ્તર ખાન બલોચ, હુસૈન ખાન એચ બલોચ, પૂર્વ સરપંચ હસનપુરા, છોટે કાભાઈ બલોચ, યુસુફ ખાન બી બલોચ, કરમ ખાન એસ બલોચ, આમિર ખાન બી બલોચ બીડીવાળા. ગુજરાત બલોચ સમાજના બધા છે. અનિકભાઈ ડી બલોચ, ગોરે ખાનભાઈ બલોચ, કાલે ખાનભાઈ બલોચ, મુર્તજા ખાન બલોચ, સાહેબ ખાનભાઈ બલોચ, યારે ખાનભાઈ બલોચ તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ આજની સભામાં ઉપસ્થિત આપણા અધ્યક્ષ મોલાના મીડિયાના, પ્રિન્ટના તેમજ નાના ભૂલકાઓ. આજ રોજ આ સમારંભમાં ઉપસ્થિત તમામનું હું સ્વાગત કરું છું, ઇસ્તકબાલ કરું છું અને કાર્યક્રમની શરૂઆત કરું છું. આ બલોચ સમાજની આ ત્રીજી બાળકો માટેની દીની અને દુનિયાવીમાં જે આગળ વધ્યા છે એમના માટે એમને જે સમાજના બાળકો આગળ વધે, દીની અને દુનિયાવી રીતે આગળ વધે, સમાજમાં નામના થાય. પાટણ શહેર બલોચમાં શિક્ષણ ભૂરાભાઈ સૈયદ આપણે જો ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે. તેમજ બલોચ સમાજ વતી જે બાળકોમાં શિક્ષણનું જે સ્તર બહુ નીચું છે. બેબી આપણને ઇંગ્લિશમાં થોડી સ્પીચ આપશે તો એ પણ ખરેખર કાબિલે તારીફ છે. તાળીઓ પહેલાથી જ વધારી લો. સુમાબાનું આવીએ બેટા. Good evening to
Good evening to all of you. Myself Suma Ayub Khan Baloch. I am well and I hope you all are fine. Today I am here to tell you something about education. But first I would like to thank all of you because who gave me a golden chance to speak in front of all of you. So let's start. My topic is important of education. Education plays a very important role in our life. It is most important factor for the development of human civilization. It gives us to knowledge and teaches us a lesson of humanity. Education tells men how to think, how to work properly, how to make decisions. Education provides the nation with many આપણી વચ્ચે જહાંગીરભાઈ સમસ્ત બલોચ મકરાણી સમાજના આજે આપણી અંદર એટલું બધું ઇન્ટરેસ્ટ ધરાવે છે 600 કિલોમીટર સામાન્ય કામ માટે પણ આવે છે તો આપણો નેતા આપણો રહેબર આવો હોવો જોઈએ હું ટાઈમ વધુ ના લેતા બેચેન થઈ જઈએ તો આપણી વચ્ચે છે તો આપણે એમને થોડું સાંભળીએ તો જહાંગીર ખાન સાહેબને હું વિનંતી કરીશ કે બે શબ્દોથી આપણને સંબોધશે જહાંગીર ખાનભાઈ નું પ્રવચન પતે એના પછી આપણા પાટણ શહેર બલોચ સમાજના આજના મુખ્ય અધ્યક્ષ મૌલાના ઇકબાલ સાહેબ આપણને સમારંભના અધ્યક્ષ અને દિનના જાણકાર એવા મૌલાના ઇકબાલ સાહેબ ભણતર અટકે છે તાલીમ અટકે છે એને હું શોધીને ભણાવી ને મને તો એ પણ ખુશીની વાત છે કે ઉત્તર ગુજરાત એવું કામ કરે છે ગુલાબખાનભાઈ ઈસુફખાનભાઈ છે હુસેનખાન સાહેબ તો આનો હોસલો આપણે આગે વધાવીએ ને આ પાટણને બેઝ બનાવી પાટણનો છું ને શરૂઆત મેં સિદ્ધપુર પાટણથી કરી ને અલ્લાહે એમાં કામયાબી આપી અત્યારે ઇમરાન શાહરૂખ ગાજી ખાન જેવા યુવાનોને હું ઓળખતો થયો મારો સત્તા માટે કે કોઈ રાજકીય કે સામાજિક લાભ લેવા માટે કોઈ શિક્ષણ એ એવી ચાવી છે જે સફળતાના દરેક દીકરીઓ બોલે છે અત્યારે આપણે જે શીખીએ છીએ એ આપણું ભવિષ્ય છે એટલે આપણે જ્યારે સ્કૂલ હોય કે શાળા કોલેજમાં હોય અને ધોરણ 12 માં પણ ભણતા વિદ્યાર્થીઓ માટે મારે એવું કહેવું છે કે તમે જો આગળ કોલેજમાં આવો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય જાળે છે હાલ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અને સારું એવું રિઝલ્ટ લાવો ગુજરાત સરકાર દ્વારા હમણાં અવારનવાર ભરતીઓ પડી રહી છે એના માટે તમે તૈયારી કરો અને કરવું છે શિક્ષણ આપણને માત્ર નોકરી મેળવવા માટે નહીં પણ સાચો મનુષ્ય બનવા માટે મદદ કરે છે શિક્ષણ છે કે કલામ સાહેબ પત્રો વેચતા હતા તો પણ એક મહાન દુનિયા માટે પ્રેરણા છે કેમ કારણ કે તેમણે શિક્ષણ માટે અને શીખવા માટે ઉત્સુકતા હતી જીવનમાં સૌથી મોટી સંપત્તિ હતી શિક્ષણ એ તમારા અંદરના અંધકારને દૂર કરે છે જ્ઞાન એ છે જે કોઈ છીનવી શકતો નથી વિજ્ઞાન ટેકનોલોજી કાયદાઓ વ્યવસ્થા કળા દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ જરૂરી છે શિક્ષણ એ આપણા જીવનનો આધાર સ્તંભ છે એ આપણને પ્રકાશ કરે છે અંધકારને દૂર કરે છે અને એક નવી દિશા આપે છે એ આપણને પ્રકાશ કરે છે અંધકારને દૂર કરે છે અને એક નવી દિશા આપે છે વિદ્યા વિના વિવેક નહીં વિવેક વિના વિકાસ નહીં આ પંક્તિ આપણને સમજાવે છે જ્ઞાન વગર જીવન અઘરું છે શિક્ષણ અને મહત્વની વાત એ છે કે એમના તરફથી એક પાટિયું એક બોલપેન અને એક નોટબુક આપણને વિદ્યાર્થીઓ માટે
ઇનામના તौर પર આપેલી છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. વરસાદ આવે કે ના આવે, આપણી જોડે પૈસા આવી રહ્યા છે. એવા જ આપણને 5100 5100 હિંમતનગર બલોચ મકરાણી સમાજ તરફથી આપણને આપણા બાળકોને પ્રોત્સાહન ઇનામના ભાગરૂપે રોકડ રકમ મળેલી છે. ખૂબ સરસ પ્રોગ્રામ થયેલું છે. આપણને પૈસાની લાલસા નથી, પણ એટલા દૂરથી આવીને આપણને મદદ બી કરી રહ્યા છે. તો એકવાર ફરી તાળીઓ થઈ જાય. હવે આલિમ અને હાફિઝ એ કેટલું કઠિનાઈ છે એવા આપણા મોઇન ખાનભાઈ આપણને દીની તાલીમ વિશે અને દીની તાલીમ શું છે એના વિશે આપણને થોડું માર્ગદર્શન આપશે. બહુ કઠિનાઈ છે, બહુ પરિશ્રમ કરવું પડે છે. તો 2 શબ્દથી આપણને સંબોધન કરશે. સમયનો અભાવ હોવાથી આપણે ટૂંકમાં જ પતાવીશું અને બને તેમ જલ્દી કરીશું. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुस्न है किस सिमत उठाऊं आंखें, हुस्न है किस सिमत उठाऊं आंखें, नूर ही नूर नजर आता है आज की रात। खुदा के नाम से हम जलसे का आगाज करते हैं, खुदा के नाम से हम जलसे का आगाज करते हैं, वही मालिक है उसी के करम पर नाज करते हैं। अल्हम्दुलिल्लाह આપણા સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ એવા જાગીરખાનભાઈ તેમજ છોકરાઓ જેટલા વાલીઓ છે તેમજ ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના તેમજ આલિમો અને હાફિજો આ દરેકનો મારા તરફથી તહે દિલથી એમનું સ્વાગત કરું છું, ઇસ્તિકબાલ કરું છું અને પ્રેમપૂર્વક એમને આવકારું છું. સૌથી પ્રથમ જે હકદાર છે ધોરણ 10 ધોરણ 12 તેમજ આલિમ અને હાફિઝ તેમજ તલબાઓ છે, તકતીવાળા પણ છે, બહુ ધન્ય છે. આવા નાના બાળકોને પણ લઈ લીધા છે. આ લોકોએ મને બહુ ખુશી થાય છે કે આ નાના નાના ભૂલકો ઇનામ માટે એમને પણ આમાં સમાવેશ કરી લીધો છે. એવા આ તમામ સર્વેનો હું ખરેખર આવકારું છું તેમજ એમને શુભેચ્છા પાઠવું છું તેમજ એમને હૃદયપૂર્વક આવકારું છું તેમજ ખૂબ ખૂબ શુક્રિયા અદા કરું છું અને મુબારકબાદી આપું છું. જેટલા વાલીઓ છે તેમજ ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના તેમજ આલિમો અને હાફિજો આ દરેકનો મારા તરફથી તહે દિલથી એમનું સ્વાગત કરું છું, ઇસ્તિકબાલ કરું છું અને પ્રેમપૂર્વક એમને આવકારું છું. સૌથી પ્રથમ જે હકદાર છે ધોરણ 10 ધોરણ 12 તેમજ આલિમ અને હાફિઝ તેમજ તલબાઓ છે, તકતીવાળા પણ છે, બહુ ધન્ય છે. આવા નાના બાળકોને પણ લઈ લીધા છે. આ લોકોએ મને બહુ ખુશી થાય છે કે આ નાના નાના ભૂલકો ઇનામ માટે એમને પણ આમાં સમાવેશ કરી લીધો છે. એવા આ તમામ સર્વેનો હું ખરેખર આવકારું છું તેમજ એમને શુભેચ્છા પાઠવું છું તેમજ એમને હૃદયપૂર્વક આવકારું છું તેમજ ખૂબ ખૂબ શુક્રિયા અદા કરું છું અને મુબારકબાદી આપું છું. માણસોએ અહીંના જે કમિટીના માણસોએ જે કંઈ આ પ્રોગ્રામ કર્યો છે, આવો પ્રોગ્રામ હું તો કહું છું જ્યાં જ્યાં બલોચ સમાજના ગામ છે, શહેરો છે, જેની વસ્તી વધારે છે ત્યાં આવા પ્રોગ્રામ ખરેખર કરવા જોઈએ. હું તો આ જે બલોચ સમાજના પાટણ શહેર બલોચ સમાજના જે યુવાનો છે તેમજ વડીલો છે, હસનખાભાઈ છે, મહેરાબાણી હસનખાભાઈ વકીલ સાહેબ છે, ગુલાબ ખાન છે, યુસુફ ખાન છે, આ બધા નામી મને જે નામ આવડે છે એમનો હું ખરેખર શુભેચ્છા અને મુબારકબાદી પાઠવું છું કે આવા પ્રોગ્રામ દર વર્ષે થવા જોઈએ. તેમજ ખાસ આપણે અહીંયા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણનું અને હાફિઝ અને આલિમ માટે જે તલબાઓ પણ છે એમના માટે તાલીમ પણ લેવી જરૂરી છે. શિક્ષણ સમાજ જે સમાજની અંદર શિક્ષણ હશે એ સમાજનું સ્તર
એ પ્રગતિ અને એ સમાજ સુખી રહેશે. તમે જોજો. અહીંયા છે બેટા ચલો લઈને અહીંયા નીચે બેઠા ભાઈ જેનું નામ બોલે ને એમના વાલી હોય તો સૌથી સારું. જેન્ટ્સના વાલી હોય તો સૌથી સારું. તો બાળક કંઈક પડી